ગુજરાતના રાજકારણમાં આજે ફરી એકવાર ભૂકંપ આવ્યો છે। જે નેતા ખેડૂતોનો અવાજ બનીને આમ આદમી પાર્ટીમાંથી ગરજતા હતા એ જ રાજુ કરપડાએ જાડું છોડીને એવા ગંભીર આક્ષેપો કર્યા કે જેનાથી આમ આદમી પાર્ટીના પાયા હચમચી ગયા। રાજુ કરપદાર દ્વારા એવા તો શું આક્ષેપો કરવામાં આવ્યા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય। પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી। મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો। એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે। એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે। એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે। ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે। હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો। મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે। મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો, સેશનમાં જામીન મૂક્યા। 4/12/2025 જામીન મૂક્યા। 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો। વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે। પણ સામે પક્ષે ગોપાલ ઇટાલિયા પણ મૌન રહે તેમ નથી। ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાને કાયર ગણાવી દીધા છે। ત્યારે આ માત્ર એક રાજીનામું છે કે પછી પડદા પાછળ કોઈ સ્ક્રિપ્ટિંગ થઈ રહી છે? ત્યારે આજે આપણે જોઈશું કે આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાટનો કાચો ચિઠ્ઠો। જેલમાં માત્ર રાજુભાઈ નહોતા, જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામૈયા હતા। જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા। જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા। જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા। અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા। 10માંથી 9ને કોઈ ફરિયાદ નથી, લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી। માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે। શું કામ? રાજુભાઈની એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે। જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાક્કી છે। આ લઈ અહીંયા ફાઇનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ, કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ, એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ। માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે। આ સિવાય મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળીએ એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે। રાજકોટની પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાના અવાજમાં આક્રોશ હતો અને આંખોમાં લાચારી। તો સીધો આરોપ છે કે જે કરદા પ્રથા આંદોલનમાં 68 ખેડૂતો જેલમાં હતા ત્યારે પાર્ટીના જ નેતાઓ એવું ઈચ્છતા હતા કે તેઓ જેલની બહાર જ ન આવે। કરપડાનો દાવો છે કે તેઓ કેજરીવાલની નજીક જઈ રહ્યા હતા અને એટલા જ માટે ઇટાલિયા અને સોરઠિયાને સહન ન થયું। ત્યારે શું ખરેખર આપના આંતરિક ખેંચતાણમાં એક ખેડૂત નેતાની બલી ચડાવી દીધી? ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે। જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે। એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ। વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, 2 કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા। આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું। ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી।
અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા, નહોતો આવનાર સમયમાં. હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે. તો બીજી તરફ આક્ષેપો સામે ચૂપ રહે તે ગોપાલ ઇટાલિયા નહીં. ઇટાલિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે રાજુ કરપડા આજે જે બોલી રહ્યા છે તે ભાજપની લખેલી સ્ક્રિપ્ટ છે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એણે પ્રસિદ્ધિ આપી. અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે. ગોપાલ ઇટાલિયાએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જો 68 ખેડૂતો જેલમાં હતા તે સમયે રાજુ કરપડાને રાત્રે 10 વાગે કેમ છોડવામાં આવ્યા? કયા અધિકારી અને કયા મંત્રી સાથે રાત્રે મીટિંગો કરવામાં આવી હતી? આ સોદો બિલકુલ વ્યાજબી નથી. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ. એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે. જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે. અમારે બોલવું નથી. આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં, એ માહિતી છે. ક્યાંથી ક્યાં, કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી. આજકાલ બધું જાહેર થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી એક તરફ મજબૂત બની રહી હતી ત્યારે જ આ ગાબડું પડ્યું છે. ત્યારે રાજુ કરપડા હવે ખેડૂત સંમેલન બોલાવવાની વાત કરી રહ્યા છે. તો શું તેઓ હવે ભાજપમાં જોડાશે? સૂત્રો તો એવું જ કહી રહ્યા છે. જો રાજુ કરપડા જાય તો સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં આપની જે પકડ હતી તેમાં મોટો ફટકો પડી શકે છે. એક તરફ ખેડૂતોના હિતની વાત છે તો બીજી તરફ પક્ષ પ્રત્યેની વફાદારી. રાજુ કરપડાના આક્ષેપોમાં દમ છે કે પછી ગોપાલ ઇટાલિયાની જે સ્ક્રિપ્ટિંગ વાળી વાત છે તે સત્ય છે? ખેર, એ તો હવે આવનાર સમય જ બતાવશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે જોતા આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળશે. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.